ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ છેલ્લું સ્વાધ્યાય ચાલુ કરી દીધું છે આપણે સ્વાધ્યાય 2.4 અને આ છેલ્લા સ્વાધ્યાયમાં બધા દાખલા સૂત્ર આધારિત દાખલા છે. આપણે જે 10 નિત્યસમ લખેલા છે તે 10 નિત્યસમના જ બધા દાખલા આવશે. આ દાખલાની પ્રેક્ટિસ કર્યા પછી હવે તમને આ દાખલા મસ્ત આવડવા જોઈએ. બરાબર છે. હવે જે આપણા છેલ્લા સૂત્ર છે ને છેલ્લા 5 સૂત્ર એના દાખલા હવે આવશે. તો ચાલો ચાલુ કરીએ. તૈયાર બધા? પ્રશ્ન 6 આવ્યા છે. બરાબર, 1 થી 5 પ્રશ્ન કાલે થઈ ગયા. પ્રશ્ન 6, નીચેના ઘનનું વિસ્તરણ કરો. 4 દાખલા છે. ચારે ચારમાં તમને જુઓ આખાનો ઘન દેખાય. ચારે ચારમાં વિસ્તરણ કરવાનું છે એટલે સૂત્ર મૂકી દેવાનું. ચાલો આ છેલ્લો દાખલો હું કરાવી દઉં ને આ ત્રીજો. પહેલો બીજો તમે જાતે લઈ લો હોમવર્કમાં. બરાબર છે, પહેલો ને બીજો તમે કરજો. ચાલો ત્રીજો દાખલો. પહેલી રકમને a લેવાનું ને આ બીજા પદને b વચ્ચે વત્તા, એટલે કયું સૂત્ર બની ગયું? આ a, આ વચ્ચે વત્તા ને આ b આખાનો ઘન. a વત્તા b આખાના ઘનનું સૂત્ર બની ગયું છે. સૂત્ર યાદ કરી દો. a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. ચાલો સૂત્ર પ્રમાણે આપણે પદોની ગોઠવણી કરીએ. સૂત્રમાં છે પહેલા a ઘન. a એટલે કોણ? 3/2x આખાનો ઘન. પછી વત્તા b ઘન. b એટલે 1 નો ઘન. પછી છે વત્તા 3ab. ab માં a એટલે 3/2x અને અહીંયા b એટલે 1. કૌંસમાં છે a વત્તા b, એટલે આ જે કૌંસ લખેલો છે ને તે જ બેઠો. 3/2x વત્તા 1. આ લો, સમજ પડી ના? હવે આપણે સાદું રૂપ આપીએ. 3 નો ઘન 27 ને છેદમાં 2 નો ઘન 8 ને આ થાય x નો ઘન. એના પછી વત્તા 1 નો ઘન. હવે અહીંયા જોજો સાદું રૂપમાં આ 3 ગુણ્યા 1, 3 એકા 3. હવે એ 3 ને આ 3 હાથે ગુણી કરો. 3 ટાલી 9 એટલે વત્તા 9 છેદમાં કોણ રહ્યું? ને રિયો x. કૌંસ જેમ છે તેમ બેઠો. 3/2x વત્તા 1. હવે એના પછીના સ્ટેપમાં આપણે આ કૌંસ ખોલવાનો છે. ઓકે, એટલે આ બહાર જે લખેલું છે ને 9/2x એને આ બે હાથે ગુણી નાખો. ચલો પહેલા બે પદ બેઠા. 27/8x નો ઘન વત્તા 1. ચાલો જોજો આ ગુણાકારને. આ વત્તા લખી દીધું. હવે 9 ટાલી છેદમાં 2 દુ 4 x ગુણ્યા x, x નો વર્ગ. હવે આને તમારે એક હાથે ગુણવાનું છે એટલે આ જ આવશે. સાચી વાત? 9/2x જ આવે. એક હાથે કોઈ પણ ગુણાય તો જે હોય તે જ આવે. પૈટું સમજ પડી? પેલા તું કઈ બીજા વિચારમાં ખોવાઈ ગયેલો એવું લાગે છે તારું મોઢું જોઈને. હું વિચારતો હતો. અહીંયા ધ્યાન આપજે ભાઈ. પૈતો દાખલો. છેલ્લે બધા કૌંસ ખુલી જાય એટલે દાખલો પૂરો. ચોથો. ચાલો આના જેવો જ છે. હવે અહીંયા જુઓ વચ્ચે માઇનસ છે એટલે અહીંયા સૂત્ર લાગશે a ઓછા b આખાનો ઘન. આ જ બેઠું સૂત્ર, પણ જ્યાં બી પ્લસ લખેલું છે ત્યાં માઇનસ લખી દેવાનું. બરાબર? લખું અહીંયા સૂત્ર? નહીં વાંધો આવે ને હર્ષદ? ચાલો સૂત્ર પ્રમાણે a ઘન. a એટલે કોનો? x નો ઘન. પછી હવે બધે માઇનસ આવશે પૂર્વેશ, એટલે અહીંયા માઇનસ b ઘન એટલે 2/3y આખાનો ઘન. પછી છે માઇનસ 3ab a x પછી b 2/3y ને કૌંસમાં છે આ બેઠું a ઓછા b એટલે કે x ઓછા 2/3y. ક્લિયર? સૂત્ર પ્રમાણે પદ ગોઠવણી કરવાની. ચલો હવે સાદું રૂપ. કૌંસ ખોલો. x નો ઘન એટલે x ઘન 2 નો ઘન છેદમાં 3 નો ઘન ને આ y નો ઘન. હવે આ સાદું રૂપમાં સમજો. શું કરીએ કહી હકો? હા, 3 ઉડી ગયો. આ 3 હાથે 3 ઉડી જાય. આ 2 ને આગળ લખી નાખવાનું એટલે આ ઓછા 2xy ને આ કૌંસ જેમ છે તેમ બેઠું x ઓછા 2/3y. ચાલો હવે આપણે આ કૌંસ ખોલવાનો છે. પહેલા બે પદ બેઠા. x નો ઘન માઇનસ 8/27y નો ઘન ઓછા, ચાલો ગુણાકારમાં આ 2 બેઠો. x સાથે x આવે એટલે x નો વર્ગ ને આ y. હવે અહીંયા જોજો ઓછા ઓછા વત્તા 2 દુ 4 પછી આ છેદમાં 3 xy હાથે y આવે તો x y નો વર્ગ. પતી ગયું. આવી ગયા કે જવાબ?
આવી ગયા બેવના જવાબ. એ લોકો છે ને આ એકને પાછળ લખેલો છે દેખાય, એટલે એમાં ટેન્શનમાં નહીં આવી જવાનું. પદ આગળ પાછળ થાય તો બી સાચું જ કહેવાય. ચિહ્ન જે હોય તે જ રહેવા જોઈએ. બધામાં જ પ્લસ છે, આમાં બી બધામાં જ પ્લસ. આમાં બી જુઓ કઈ આગળ પાછળ કરેલું છે ના, આમાં બેઠું જ છે. ચાલો નેક્સ્ટ દાખલો પ્રશ્ન 7. પ્રશ્ન 7માં કિંમત મેળવવાની, ટુકડા પાડીને સૂત્ર મૂકી દેવાનું. બરાબર. ચાલો તો પહેલો હોમવર્કમાં અપાય વ્રજકુમાર આના ટુકડા બોલ. 99 ના ટુકડા. ટુકડા ભાઈ હું બોલ બોલ કરો છો, એને બોલવા દઉં. વિચાર. બરાબર છે. કોઈ બોલેલું અહીંયાથી? વેરી ગુડ. જોયું, ભગવાને બુદ્ધિ આપેલી છે ને, મગજ ચાલે છે ને. તો તું કેમ ના પાડતો હતો કે સર મારું મગજ નહીં ચાલે, મને આવડતું નથી? અરે મગજ ચલાવ, બધું આવડી જશે. આના ટુકડા 100 ઓછા 1 આખાનો ઘન. પછી ઘરેથી પટાઈ દેજો આગળનું સાદુરૂપ. બીજો દાખલો કરીએ. 102 ના ટુકડા 100 વત્તા 2 આખાનો ઘન. સમજ પડી? પગ દુખે છે? આ ખુરશી લઈને તમે બેસી જા ખૂણામાં. તો કા બેહવાનો? અહીંયા બેહાડ દઉં. ચાલ. એ વત્તા બી આખાના ઘનનું સૂત્ર લાગશે. બરાબર. એ વત્તા બી આખાનો ઘન. લક્ષ્મી, એ વત્તા બી આખાનો ઘન બરાબર એ ઘન વત્તા બી ઘન વત્તા 3ab કૌંસમાં જ્યાં પણ એ છે ત્યાં 100 ને બી છે ત્યાં 2. ચાલો તો એ ઘન એટલે 100 નો ઘન વત્તા બી ઘન એટલે 2 નો ઘન વત્તા 3ab માં એ એટલે 100, અહીંયા બી એટલે 2, કૌંસમાં એ વત્તા બી એટલે આજ બેઠું 100 વત્તા 2. હર્ષદ 100 નો ઘન 2 મીંડા છે, ઘન કરીએ તો કેટલા મીંડા? 42. 6 મીંડા 1 2 3 4 5 ને 6. 2 નો ઘન 8. આ ગુણાકાર જોજો. 3 ને 6 ગુણ્યા 100 600. આ સરવાળો 100 વત્તા 2. ચાલો હવે આ 2 નો ગુણાકાર. આ સરવાળો કરી દેવા 2 નો એટલે અહીંયા 8 આવી જશે. એકની પછાડી આ 6 મીંડા હતા ને તેમાં 5 મીંડા લખીને છેલ્લા 0 વત્તા 8 એટલે 8. ચાલો આ ગુણાકારમાં પાછળ 2 મીંડા બેઠા આવી જાય. 6 દુ 12 વડી 1 0 છે એટલે 1 બેઠો નીચે. 6 એકા 6. બરાબર. સરવાળો. ચાલો આ 0 8 માં 2 0 આવે એટલે 0 8. આ 612 માં 3 મીંડા આવે એટલે 612 ને આગળ રહ્યો આ 10 પૈટું. આરામથી સરવાળો બી થઈ જાય છે. ની ફાવે તો રફ પાનામાં કરવાનું, ગોઠવવાની. એકમની નીચે એકમ, દશકની નીચે દશક, પછી શું આવે દશક પછી? તો શતકની નીચે શતક. સમજી ગયા? ચાલો આગળ નેક્સ્ટ દાખલો. યુવરાજ ટુકડા બોલ. 998 ની નજીકની સંખ્યા. મગજ ખરાબ કરી નાખે છે. ડિસ્કો ડીસા. નવસો માંથી 1 જાય તો 998. એટલે કેમ કરવાના? દિયા. 1000 માંથી 2 જાય તો 998 થાય. ભાઈ આવું બધું હવે કઈ રીતના શીખવાડું મેં? હા, હવે આ બધું શીખવાડું કે પછી આ સૂત્ર શીખવાડું? હું શીખવાડું હું મેં? અને આવડતા હતા ને ટુકડા? સાચું બોલ. ચાલો ભાઈ 998 ના ટુકડા 1000 ઓછા 2 આખાનો ઘન. ચાલો સૂત્ર આરવ. સૂત્ર કયું લાગશે? સૂત્ર આ એ, આ ઓછા ને આ બી આખાનો ઘન. એ ઓછા બી આખાનો ઘન બરાબર એ ઘન ઓછા બી ઘન ઓછા 3ab કૌંસમાં એ ઓછા બી. ચાલો ભાઈ જ્યાં પણ એ છે ત્યાં મૂકી દો 1000 ને બી છે ત્યાં મૂકી દો 2. ચાલો એ ઘન એટલે 1000 નો ઘન માઇનસ બી ઘન એટલે 2 નો ઘન માઇનસ 3ab માં એ એટલે 1000 પછી અહીંયા બી એટલે 2 ને કૌંસમાં એ ઓછા બી નો મતલબ આ બેઠું 1000 ઓછા 2. ચાલો એના પછી મજનુભાઈ 1000 નો ઘન. આ તું જ છે ને મજનુભાઈ? ચાલ 3 મીંડા છે, ઘન કરીએ તો કેટલા મીંડા? 43 6. 43 9 મીંડા. 6 મીંડા કેમ કહે છે લાટ? 1 2 3 4 5 6 7 8 9. ચાલો એના પછી પૂર્વેશ 2 નો ઘન.
2 ટાલી 27 તો 2 ટાલી 8 2 નો ઘન 8 બરાબર છે 2 દુ 4 દુ 8 ચાલો એના પછી આ 3 દુ કરી નાખો 3 દુ ને 6 ગુણ્યા 1000 એટલે 6000 આ બાદબાકી ભાઈ બાદબાકી 998 ચાલો સોરિયાંશ ધ્યાન આપ અહીંયા ચાલો આ બાદબાકી કરીએ 9 મીંડા છે એમાં છેલ્લું મીંડું 10 માંથી 8 જાય તો 2 ને આગળના 8 મીંડા બની જાય 8 નવરા અહીંયા 8 નવરા લખવાના છે 1 2 3 4 5 6 7 8 ના એકની ઉપર 0 ચડી જાય ચાલો હવે આ ગુણાકારમાં 3 મીંડા પાછળ બેઠા 6 હાથે ગુણાકાર મનમાં જ કરીએ 8 છંગ 48 વડી 4 9 છંગ 54 ને 4 58 વડી 5 9 છંગ 54 ને 5 59 તમને હવે બાદબાકી આ છેલ્લા 3 આંકડા બેઠા 992 ચલો 9 માંથી 8 જાય તો 1 9 માંથી 8 1 9 માંથી 9 જાય તો 0 9 માંથી 5 જાય તો 4 ને આગળના 2 નવરા બેઠા ચલો આવ્યો ને બેઠો જવાબ આવી ગયો બેવના જ આવી ગયા પૈતો દાખલો આ પહેલો દાખલો બહુ સહેલો છે આવી જ જશે જવાબ નેક્સ્ટ પ્રશ્ન 8 શું કીધું છે અહીંયા અવયવ પારો તો પારીએ અવયવ તો રકમ જોવો પહેલી રકમ આખી રકમને એકદમ ધ્યાનથી જોયા પછી વિચારવું પડશે કે અહીંયા કયું સૂત્ર લાગી શકશે મોહિત પાંચમું ભાઈ જો ની ઘન છે પહેલા બેમાં ઘન છે ને પછી અહીંયા ઘન નથી તો અહીંયા આગળ પેલો કાઉન્સ વાળું એટલે આ જો કયા સૂત્રમાં સ્ટાર્ટિંગમાં 2 વાર ઘન આવે આ એ ઘન પછી આ બી ઘન એવું કયા સૂત્રમાં મનસુખભાઈ આઠમું જ હતું કે એ તો માઇનસ વાળું હતું છઠ્ઠું આઠમું એક મિનિટ મને છે ને સવાલ કે આ કોના બરાબર છે વત્તા આગળ આનું શું થાય વત્તા 3ab કૌંસમાં a વત્તા b એ ઘન વત્તા બી ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b એટલે છઠ્ઠું છે બરાબર છે આ જે રકમ છે એમાં આ છે એ ઘન બરાબર પછી આ છે વત્તા બી ઘન ને આગળ આ જે વધ્યું તે છે 3ab કૌંસમાં a વત્તા b સમજ પડશે બધાને ચાલો ભાઈ 5 દાખલા છે 2 હોમવર્કમાં આપીએ આ પહેલા 2 બહુ હેલા લાગતા છે એ 2 હોમવર્કમાં લઈ લો પછીના 3 આપણે અહીંયા લઈ લઈએ એક કામ કરીએ આ બીજો હોમવર્કમાં આપી દઈએ કેમ કે આ બેવના થોબરા એક જેવા જ છે આ તો ને હજી એક કયો હોમવર્કમાં આપવો જોઈએ આ ચોથો આપી દઈએ આ 3 આપણે અહીંયા કરી નાખીએ ચાલો ભાઈ હવે તમે આ જે એ ઘન છે ને તેને આ વિચારવાનું કે આ કોનો ઘન 8 એ ઘન થાય 2 a નો પછી આ કોનો ઘન બી ઘન થાય હવે આગળ આ જે લખવાનું છે ને સૃષ્ટિ તો જોજો બેઠું અને જોઈને આપણે લખી કરવાનું હવે આપણને ખબર પડી ગઈ કે a એટલે 2a ને b એટલે b તો ચાલો લખાવજો આ વત્તા 3 પછી a 2a પછી b બીજ કૌંસમાં a વત્તા b માં a 2a ને વત્તા b એટલે બીજ ને આ ચેક કરવું પડે તમારે કે આ સાદુરૂપ આપવાથી ઉપરના 2 પદ આવે છે એ રફ પાનામાં ચેક કરવું પડે ચાલો આ ગુણાકાર બોલવાનું તોંડુ લાઠીઓ 6ab 6ab પછી કૌંસમાં 2a વત્તા b છે ચાલો આ કૌંસ ખોલીને આપો 6 દુ ab હાથે a ગુણ્યે 6ab ને b હાથે ગુણ્યા તો 6ab વર્ગ આવ્યા ને બેવ એટલે આપણે જે ગોઠવણી કરી તે પરફેક્ટ છે હવે રિવર્સ સૂત્ર શું કે આનું રિવર્સ સૂત્ર શું કે રિવર્સમાંનો જવાબ શું છે a વત્તા b આખાનો ઘન હે આખાનો ઘન a વત્તા b આખાના ઘનમાં ચાલો a એટલે 2a ને b એટલે b પોતે જ ક્લિયર પૈતો દાખલો ચાલો ત્રીજો દાખલો ચાલો ભાઈ રકમના થોબરાને ધ્યાનથી જો અહીંયા 3 ઘાત દેખાય છે આ 27 એટલે કોનો એટલે અહીંયા બી ઘન આવ્યો 2 વાર ઘન આવે એટલે સમજી જવાનું કે કયું સૂત્ર લાગશે અહીંયા 7મું સૂત્ર આ એ ઘન છે અહીંયા ઓછા પછી આ બી ઘન છે હવે આગળ વાળું શું હશે તો -3ab કૌંસમાં a ઓછા b યાદ આવ્યું તમને આ બધું બરાબર ચાલો તો સૂત્ર પ્રમાણે ગોઠવણી ચાલુ કરીએ અમૃત 27 એટલે કોનો ઘન 3 નો ઘન મોહિત
125 એ કોનો ઘન? હે હું 3 નો ઘન 125 થયેલા વિવેક? 5 નો ઘન એટલે કે આ કોનો 5a નો ઘન. ચાલો એ અને બી મળી ગયા છે. માઇનસ હવે આના પ્રમાણે લખી દેજો -3 પછી a 3 પછી આ બી 5 કૌંસમાં a ઓછા બી માં a એટલે 3 ઓછા બી એટલે 5. વેરિફિકેશન આનું વેરિફિકેશન 3 ટાલી 9 50 45 a ને કૌંસમાં શું છે 3 ઓછા 5. ચાલો મનસુખભાઈ ગુણાકાર 45 તાલી 5 તાલી 15 વડી 1 4 તાલી 12 ને 1 135 ને આ a 45 50 5 50 25 વડી 2 5 ચોક 20 ને 2 22 એ હાથે એ ગુણ્યા તો એ વર્ગ આવ્યા કે બેવ આવી ગયા ને અહીંયા માઇનસ છે ને એટલે એ આ માઇનસ ને આ માઇનસ માઇનસ પ્લસ ચિહ્ન બી આવી ગયા. ઓકે ગૌરવ કયું સૂત્ર છે ભાઈ? આ કોનું સૂત્ર? કોણ? આ જમણી સાઈડ છે તો આ જમણી સાઈડ તો એની ડાબી સાઈડ શું છે સૃષ્ટિ? a માઇનસ બી આખાનો ઘન. સોરિયા ધ્યાન આપ. a માઇનસ બી આખાનો ઘન. a એટલે 3 ને b એટલે 5 પૈટું. ખ્યાલ આવે છે બધાને? હર્ષદ તારું થોબરું જોઈને એવું લાગે છે કે તું ગૂંચવારોમાં છે. સમજ પડતી છે ને? નેક્સ્ટ દાખલો. ચાલો ભાઈ ઘન દેખાયો ને? પછી આ ઘન મોરે કરાવલા તમને મેં યાદ છે? આ 216 6 નો ઘન 216 એટલે આ પહેલા બે પદમાં ઘન આવી ગયા. આ a ઘન ઓછા b ઘન. હવે આગળ શું હોય? -3ab કૌંસમાં a માઇનસ b. ચાલો પદ ગોઠવણી ચાલુ કરીએ. દિશા 27p ઘન એટલે કોનો? 3p નો. માઇનસ મિટ 1/216 એ કોનો? 1/6 નો. કોનો? 1/6. સમજ પર હે? ઉપર 1 એટલે 1 નો ને નીચે 216 એટલે 6 નો. દ્રષ્ટિ હવે આ સૂત્ર પ્રમાણે લખવાનું છે આગળ. -3 ab માં a ની કિંમત 3p પછી આ b ની કિંમત 1/6 કૌંસમાં a ઓછા b નો મતલબ 3p માઇનસ આ 1/6. ખ્યાલ આવશે બધાને? ચાલો આ ચેક કરી લઉં ને. આ અહીંયા 3 દુ 6 થાય એટલે આ થયું 3p/2. શું થયું? 3p/2 ને કૌંસમાં શું છે? 3p - 1/6. ચાલો કૌંસ ખોલજો. વ્રજ 3 ટાલી ને છેદમાં 2 p ગુણ્યા p એટલે p વર્ગ. આમાં આ બેનો ગુણાકાર સમજજો હે. આ 3 દુ 6 થશે એટલે ઉપર p ગુણ્યા 1 એટલે p ને નીચે 2 દુ 4 આવ્યા કે બેવ? હા આ 4 એટલે આવી રીતના લખી દીધું 1/4 ને પેલો pm સમજી જવાનું. અગાડી માઇનસ હતું એટલે અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ થઈ ગયું. આવી જાય છે. આવી જ જાય એ તો જ દાખલો આગળ થાય. બાકી નહીં આવે તો દાખલો આગળ નહીં થાય. તો અવયવ નહીં પડે. એટલે રકમ એવી જ આપી હોય કે જેમાં અવયવ પડે જ. એટલે બહુ ટેન્શન નહીં લેવાનું. કદાચ આનું સાદુરૂપ આપવામાં મગજ કામ નહીં આપે તો એમ માની લેવાનું કે આવું જ થશે. આનું સૂત્ર શું છે ભાઈ? સૂત્ર a ઓછા b આખાનો ઘન. ચલો યસ a 3p ને b 1/6. ચાલો ભાઈ 2 દાખલા લેસનમાં છે સાચવી લેજો. આગળ બી મેં તમને કીધેલું કે જવાબમાં એ લોકો આ ઘન છે એટલે 3 વાર બી લખે છે. 2 એક જ થયું. જે આ છે તે જ આ છે. સમજી ગયા? જે પણ લખીને આવો પૂરા માર્ક્સ. નેક્સ્ટ પ્રશ્ન 9 ચકાસો. શું કરો? ચકાસો. હજી આમાં કેટલાક દાખલા બાકી છે? આજે શું લાગે પતી રહે કે? 16 9 10 11 12 13 14 15 16 8 દાખલા બાકી. ઓહો રિલેક્સ બોયઝ એન્ડ ગર્લ્સ. ચાલો હમણાં 15 મિનિટમાં 6 દાખલા પટાવી દઉં. ચાલો પ્રશ્ન 9 ધ્યાન આપજો. ચકાસો. શું કરો? ચકાસો. મસ્તી નહીં કર પંક્તિ. ચાલો 2 દાખલા છે. ચકાસો નો મતલબ શું ખબર યુવરાજ? ચકાસો એટલે ડાબા બરાબર જબા. ડાબી સાઈડનો જવાબ અને જમણી સાઈડનો જવાબ શું સરખો છે કે નહીં તે ચેક કરવાનું. હવે જુઓ
કાં તો તમારે દાખલામાં ડાબાથી ચાલુ કરવાનું, કાં તો જબાથી. જ્યાં સાદુરૂપ શક્ય હોય ત્યાંથી ચાલુ કરવાનું. તમે ધ્યાનથી જોવો ને તો આ વસ્તુ એકચ્યુઅલી સૂત્ર જ છે. આપણે એ અને બી માં લખેલું છે, આખાનો નહીં. એ ઘન વત્તા બી ઘનનું સૂત્ર લાગે ને બેઠું. એટલે અહીંયા આપણે આ સૂત્ર સાબિત કરવાનું છે કે આ સૂત્ર સાબિત કરો. અને સાબિતી માટે સાદુરૂપ ક્યાંથી ચાલુ કરીએ, ડાબાથી કે જબાથી? તો વાતને સમજો. ડાબામાં એક્સ ઘન વત્તા વાય ઘન છે, એટલે એક્સ ઘન વત્તા વાય ઘનનું કંઈ થાય નહીં. પણ જબામાં જો આ બે કાઉન્સ દેખાય, તો તમે જબામાં આ બે કાઉન્સને ખોલી શકો છો, બેવનો ગુણાકાર કરી શકો છો. એટલે જો સાદુરૂપ આપવું હોય તો જબાનું સાદુરૂપ શક્ય છે. કોનું? જબા. જબા એટલે જમણી બાજુ. અને જમણી બાજુ જબાને ઇંગ્લિશમાં કહેવાય આરએચએસ. ડાબા એલએચએસ. ડાબા એટલે એલએચએસ લેફ્ટ હેન્ડ સાઈડ, અને જબા એટલે આરએચએસ રાઈટ હેન્ડ સાઈડ. કાં તો ગુજરાતીમાં લખવાનું, કાં તો ઇંગ્લિશમાં. મને ઇંગ્લિશ વધારે ગમે છે, હું ઇંગ્લિશમાં લખીશ. આરએચએસ બરાબર. આ બરાબરની આ ડાબી સાઈડ જે દેખાય આ એલએચએસ, ને આ બરાબરના ચિહ્નની જમણી સાઈડ જે દેખાય આ છે આરએચએસ. તો મેં અહીંયા આરએચએસ લખ્યું, એટલે આરએચએસમાં જે હોય તે લખવાનું. એક્સ વત્તા વાય, બીજા કાઉન્સમાં એક્સ નો વર્ગ માઇનસ એક્સ વાય પ્લસ વાય નો વર્ગ. ચલો લક્ષ્મી, હવે આપણે આ બે કાઉન્સનો ગુણાકાર એક 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 કરીને બધાને જ બધા હાથે ગુણવાનું. યાદ છે ને? એક 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 કરીને બધાને જ બધા હાથે ગુણવાનું. તો પહેલા એક્સ ને આની હાથે, પછી આ જ એક્સ ને આની હાથે, એક્સ ને આની હાથે. યાદ આવ્યું? ચલો એક્સ ગુણ્યા એક્સ નો વર્ગ, એક્સ નો ઘન. હવે આ બેનો ગુણાકાર જોજો, ચિહ્ન જોજો. આ વત્તા કહેવાય. વત્તા ઓછા ઓછા એક્સ સાથે એક્સ વાય ને ગુણીએ એક્સ નો વર્ગ વાય. હવે એક્સ સાથે વાય વર્ગ નો વત્તા છે, એટલે અહીંયા વત્તા એક્સ વાય નો વર્ગ. ચલો એક્સ નું પૈતું, હવે એક્સ ને ભૂલી જવાનું. બરાબર, ભૂલી ગયા બધા એક્સ ને? કોઈને એક્સ દેખાય છે હવે? ચલો હવે વાય નો આની હાથે વત્તાની નિશાની, વત્તા વાય ગુણ્યા એક્સ વર્ગ એટલે વાય એક્સ વર્ગ. પણ પહેલા એબીસીડી માં એક્સ પહેલા આવે, તો એક્સ ને પહેલા લખો. એટલે એક્સ વર્ગ ને પછી લખો આ વાય ને. તમે કહો કે સર વાય એક્સ નો વર્ગ લખાઈ જાય તો નહીં ચાલે? તો બી ચાલે, ટેન્શન નહીં લેવાનું. એના પછી દ્રષ્ટિ ધ્યાન આપ. વત્તા ઓછા હવે વાય હાથે એક્સ વાય ને ગુણીએ તો એક્સ તો બેઠો ને વાય નો વર્ગ. આ બેનો ગુણાકાર વત્તા 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 વાય સ્ક્વેર હાથે વાય ને ગુણીએ તો વાય નો ઘન. હવે આ છેકું તેનું શું કરવાનું? ચાલો આવી ગયું. તમે છે ખોટો બરાબર, છેકી નહીં નાખતા એમ કેમ છો? ચાલો ભાઈ જોજો સાદુરૂપમાં. પૂર્વેશ તને બહુ મજા આવે, હવે જોજે તું. માઇનસ એક્સ નો વર્ગ પ્લસ એક્સ નો વર્ગ. હું કરું આ બેવનું? ઉડી જાય. એ પ્લસ એક્સ વાય નો વર્ગ માઇનસ એક્સ વાય નો વર્ગ. તો રહી કોણ ગયું? એક્સ નો ઘન વત્તા વાય નો ઘન. આવી ગયું એલએચએસ આવી ગયું. આરએચએસ પરથી એલએચએસ આવી ગયું. આરએચએસ થી ચાલુ કર્યું, એલએચએસ પર આવ્યા એટલે સાબિત થાય છે એલએચએસ બરાબર આરએચએસ. પટી ગયો દાખલો. ડાબા બરાબર જબા. કઈ બા? ડાબા બરાબર જબા. ચાલો બીજો હોમવર્ક અપાય? પાક્કું થાય? આ પેલી દ્રષ્ટિ ખબર નહીં હું બકબક કરે છે. જબા જબા કરતી હે. સારું ચાલો બીજો તમે હાચવી લેજો. હર્ષદ, પ્રશ્ન 10. નીચેના પૈકી દરેકના અવયવ પારો. સૃષ્ટિ, અવયવ પારવાના છે. શું કરવાનું છે? અવયવ. રકમને ધ્યાનથી થોબડાને જોવાના. બે વાર ઘન દેખાય છે એટલે આ થયો એ ઘન, આ બી ઘન. એ ઘન વત્તા બી ઘન. આ એ ઘન ને આ બી ઘન ને વચ્ચે વત્તા. ચાલો ભાઈ પહેલા મને તમારે કેવું પડે કે આ કોનો ઘન? 3y નો. પછી આ કોનો? 5z નો. મોહિત નિયમ જ પડી. ચાલો એ ઘન વત્તા બી ઘન નું સૂત્ર આ ઉપર લખેલું જ છે. એ ઘન વત્તા બી ઘન બરાબર પહેલા કાઉન્સમાં એ વત્તા બી, બીજા કાઉન્સમાં એ વર્ગ માઇનસ એ બી પ્લસ બી વર્ગ. ચાલો સૂત્ર પ્રમાણે ચાલો જ્યાં પણ એ છે ત્યાં 3y લખજો, જ્યાં બી છે ત્યાં 5z લખજો. પહેલા કાઉન્સમાં એ વત્તા બી માં એ એટલે 3y વત્તા બી 5z, કાઉન્સમાં એ વર્ગ એટલે 3y નો વર્ગ, પછી ઓછા એ બી, એ એટલે 3y
ને બી એટલે 5z, પછી છે વત્તા બી વર્ગ 5z નો વર્ગ. કોઈને કઈ તકલીફ? સૂત્ર આવડે એટલે આ ગોઠવતા તો આવડી જ જાય ને. હું કેવું? હવે સાદુરૂપ વિવેક, આ પહેલા કૌંસમાં કોઈ સાદુરૂપ થાય એવું છે ના, પણ આ બીજા કૌંસમાં બધા વર્ગને ગુણાકાર કરવાના. 3y નો વર્ગ 3 9 9y વર્ગ, આ ગુણાકાર કરો 3 5 15yz, આ 5 નો વર્ગ 25z નો વર્ગ 125 એમ કહે છે. 5 50 મેખો 25 થાય. ધ્યાન આપે. ચાલો વ્યોમ બીજો દાખલો જોઈ લો રકમને એકદમ ધ્યાનથી. બેવમાં ઘન દેખાય, વચ્ચે ઓછા. આ છે એ ઘન ને આ બાજુ વાળું છે ઓછા બી ઘન. એ ઘન ઓછા બી ઘન સૂત્ર એ ઓછા બી, બીજા કૌંસમાં એ વર્ગ વત્તા એ બી વત્તા બી વર્ગ. ચાલો ધ્યાન આપજો બધા. મયંક કોનો ઘન છે આ? 4m નો. એના પછી ગૌરવ કોનો છે આ? 7n નો ઘન. એ ઘન ઓછા બી ઘન, જ્યાં એ છે ત્યાં 4m, બી છે ત્યાં 7n. ચાલો એ ઓછા બી, એ 4m ઓછા બી 7n, પછી બીજા કૌંસમાં એ વર્ગ 4m નો વર્ગ, પછી છે વત્તા એ બી, એ એટલે 4m ને બી એટલે 7n. આ ઘન કોણ બોલે છે? વત્તા બી વર્ગ 7n નો વર્ગ. વર્ગ છે ભાઈ, છેલ્લે વર્ગ. ચાલો 4m ઓછા 7n બેઠું, અહીંયા વર્ગ કરજો. 4 નો વર્ગ 16m વર્ગ, ગુણાકાર કરજો 4 7 28mn. યુવરાજ 7 નો વર્ગ 7 7 49, 49n સ્ક્વેર. 7 7 64 થોડા થાય? આવી ગયો જવાબ. આવી ગયા ને બેવના? પદ 15yz પાછળ લખેલું છે, પેલામાં બી આ 28mn પાછળ. સાચું જ કહેવાય. શું કરે છે હર્ષદ? કઈ હાથમાં શું છે? ઓ હોમવર્ક આવી ગયું. હોમવર્ક આવી ગયું. કઈ તારીખ છે ભાઈ આજે? ને વાર કયો છે? સેટરડે. ભાઈ ગુરુવાર સુધીમાં બધું પટાવે. રવિ સોમ મંગળ બુધ ગુરુ 3 4 5 6 7 6 7 થી ને ગુરુવાર. ચાલો શું લાગે કેટલા હશે? નહીં, આ રહ્યું છે 17. 17 દાખલા છે. કેટલા છે? 17. ચાલો ભાઈ હવે આવતા ગુરુવારે આ ચેપ્ટર પતશે આપણું. કોઈને કઈ તકલીફ આજના દાખલામાં? ચાલો ઝેરોક્સ લઈને જજો, લેસન કરી નાખે. મળીએ ગુરુવારે.